ગુજરાતમાં એક દિવસ એવો બાકાત નથી હોતો કે અમારે કાયદો વ્યવસ્થા બેફામ બની રહેલા અસામાજિક તત્વો અને ગુંડાગર્દી ઉપર ચર્ચા ન કરવી પડે, કારણ કે આ બેફામ બનેલા અસામાજિક તત્વો અમને એવો મોકો જ નથી આપતા કે અમે એક દિવસ એ ચર્ચા બંધ કરી નાખીએ કે કાયદો અને વ્યવસ્થા કેટલા હદ સુધીની કથળી ગઈ છે। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। કાયદો અને વ્યવસ્થા એક દિવસ અમારે એવું નથી હોતો કે અમારે ગુજરાતમાં કથળી રહેલા કાયદા અને વ્યવસ્થા ઉપર વાત ન કરવી પડે, તે મુદ્દા ઉપર ચર્ચા ન કરવી પડે, કારણ કે તે સૌરાષ્ટ્રનું ગોંડલ હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, કોઈ પણ ગમે તે એક વિસ્તારમાંથી તો ગુંડાગર્દીનો કિસ્સો સામે આવતો જ હોય છે। અને તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે ચોક્કસથી જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તેની તપાસ પણ કરવામાં આવતી હોય છે, દુર્ઘટનાની પાછળ તેની ચોક્કસ તપાસ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ તે સતત ઘટનાઓ ઘટે કેમ છે તે સૌથી મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ અસામાજિક તત્વો, આ ગુંડાગર્દી એટલા હદ સુધી બેફામ બની ગઈ છે કે હવે તેમના મનમાં કાયદો અને વ્યવસ્થાઓનો કોઈ ડર જ નથી જોવા મળી રહ્યો। અને આપણે સતત ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર આંગળી ચીંધતા જ હોઈએ છીએ કે ભાઈ ક્યાં સુધી તમે જાહેર કાર્યક્રમમાં મોટી મોટી ફાંકા ફોજદારી કરશો કે ભાઈ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કેટલા હદ સુધી સારા બની ચૂક્યા છે, પોલીસ તંત્ર કેટલા હદ સુધી એક્ટિવ જોવા મળી રહ્યું છે। અને હા, પોલીસ તંત્ર એક્ટિવ જોવા મળતું હોય છે, પરંતુ ઘટના ઘટ્યા બાદ જે છે તે તેની તપાસ થતી હોય છે, પરંતુ સાચો અને કાયદો અને વ્યવસ્થા ત્યારે કહેવાય જ્યારે અસામાજિક તત્વો અને ગુંડાગર્દીનું પ્રમાણ ઓછું થાય અને તેમના મનમાં એક ડર હોય કે ભાઈ જો હું કોઈ પણ ગુનો કરીશ, જો હું કાયદાનો ભંગ કરીશ તો ચોક્કસથી જે છે તે મારી હાલત ખરાબ થઈ જવાની છે। એટલે એક ડર જે છે તે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનો ડર એ અસામાજિક તત્વો અને ગુંડાગર્દી ઉપર હોવો જોઈએ, તો જ આ દુર્ઘટનાઓ સતત ગુજરાતમાં ઘટતી રહેશે। અને જો હાલમાં ઘટેલી એક દુર્ઘટનાની વાત કરીએ તો અમદાવાદના રખિયાલમાં એક વ્યક્તિના ત્યાં જે છે તે એક સમુદાય દ્વારા તોડફોડ કરવામાં આવી, તેના ઘરમાં જઈને તલવારો જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો। અમે યુટ્યુબની લિમિટેશન્સના કારણે અમુક દ્રશ્યો નથી બતાવી શકતા, પરંતુ જે રીતે અમારી પાસે વિડીયો આવ્યા છે, વિઝ્યુઅલ્સ આવ્યા છે, તેમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે તલવારો અને ઘણા બધા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેના ઘરમાં તોડફોડ કરવામાં આવી છે, જેમાં કેટલીક જૂની અદાવતોને કારણે જે છે તે આ ઝઘડો ચાલ્યો હતો અને તેમાં એક વ્યક્તિના ઘરે જે છે તે અમદાવાદના રખિયાલમાં આ સ્થિતિ સર્જાઈ હતી। અને આ કિસ્સો જે છે તે સવારના સમયથી જ મીડિયામાં સતત ચર્ચાનો વિષય બની ગયો છે અને કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। અને જો ઝઘડાની આપણે વાત કરવામાં આવે તો કોઈ પણ એવું ઘર ગુજરાતમાં બાકાત નહીં હોય કે જ્યાં નાના નાના ઝઘડાઓ ન ચાલતા હોય, મોટા ઝઘડા ન ચાલતા હોય, પરંતુ આવી રીતે મારપીટ કરવી, હથિયારોનો ઉપયોગ કરવો તે કેટલા હદ સુધી જે છે તે કાયદો અને વ્યવસ્થાનો જો ડર ન હોય તો જ થઈ શકે, કારણ કે તમે કોઈ જૂની અદાવતને એવા ઝઘડા તો ગુજરાતના ઘણા ઘરમાં ચાલતા હોય છે, પરંતુ સીધા જો તમે કોઈ પણ હથિયારોનો ઉપયોગ કરો છો તો તેમાં સૌથી મોટો પ્રશ્ન કાયદો અને વ્યવસ્થા ઉપર લાગુ પડતા હોય છે, કારણ કે બેફામ રીતે તમે કોઈ વ્યક્તિના ઘરે જાઓ છો અને તેમાં જે છે તે કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરવાની વાત આવે ત્યારે સૌથી મોટો પ્રશ્ન જે છે તે ગુજરાતની સુરક્ષા ઉપર ઉઠતો હોય છે। તો આ અંગે પોલીસે શું કહ્યું તે પણ એકવાર સાંભળી લઈએ। ગઈકાલે રાત્રે રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજીત રેસિડેન્સી ખાતે એક રાયોટિંગનો બનાવ બનેલ છે, જેમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી તથા આરોપી બંને સુંદરમનગરમાં પડોશમાં રહે છે અને તેમની જૂની અદાવતના કારણે અવારનવાર ઝઘડા ચાલતા હતા એવી હકીકત જણાવેલ છે। આ બાબતે રાત્રે ફરિયાદીના આરોપી એક સામાજિક પ્રસંગમાં રખિયાલ ખાતે ભેગા થયેલ, ત્યાં બોલાચાલી થયેલ હતી। ત્યારબાદ આ આરોપી પક્ષ ભેગા મળી તલવાર અને છરી વડે ફરિયાદીના ઘરે હુમલો કરેલ અને તેમને નાની મોટી ઈજાઓ પહોંચાડેલ છે। આ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ કામના તમામ આરોપીઓને રાત્રે તાત્કાલિક ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે અને કાયદો અને વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન નથી, સ્થળ પર શાંતિ છે।